હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધાતુ અને અધાતુ ચેપ્ટરના 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાય પણ છે, તો એ જોવાનો છે. ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુ. કોઈ પણ ધાતુ હોય એમાં જો કોઈ બીજી ધાતુ કે અધાતુ મિશ્ર કરવામાં આવે તો નવો જ પદાર્થ બને, એને મિશ્ર ધાતુ કહેવાય. મિશ્ર ધાતુ સમાંગ મિશ્રણ ધરાવે. સમાંગ એટલે કે એવું મિશ્રણ કે જેમાં બધા ઘટકો એક સમાન રીતે ભળી ગયા હોય. આપણે મિશ્રણમાં પદાર્થને અલગ જોઈ શકાય નહીં, કારણ કે એકબીજામાં સંપૂર્ણ ભળી જાય. જેમ કે જોઈએ કે મીઠાનું દ્રાવણ સમાંગ મિશ્રણ કહેવાય. આગળ જોઈએ, મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતાં ઓછા હોય છે. સૌપ્રથમ પ્રાથમિક ધાતુ હોય એને પીગાળવાની અને તેમાં નિશ્ચિત પ્રમાણમાં બીજી ધાતુ કે અધાતુ ઓગાળવાની અને ત્યારબાદ એ મિશ્રણને ઓરડાના તાપમાને ઠંડુ પાડવામાં આવે છે. આવી રીતે મિશ્ર ધાતુ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ કે જો મિશ્ર ધાતુમાંથી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સનરસ કે એમાલ્ગમ કહેવાય છે. નીચે ઉદાહરણ આપ્યું છે કે ઝીંક અને HG એટલે કે પારો, તો એનો ઝીંકનો એમાલ્ગમ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. લોખંડ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાય નહીં, કારણ કે શુદ્ધ લોખંડ નરમ હોય અને તન્ય પણ હોય, પરંતુ તેમાં થોડા પ્રમાણમાં કાર્બન એટલે કે અશુદ્ધિ 0.05% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ એટલે કે એક નવો જ પદાર્થ મળે છે, જે સખત હોય છે અને તેને કાટ પણ લાગતો નથી. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય, પરંતુ તે નરમ હોય અને તેમાંથી ઘરેણાં પણ બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટનું સોનું એટલે કે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ તેમાં કોપર અથવા તો ચાંદીનું મિશ્રણ કહેવાય. પરિણામે 22 કેરેટનું સોનું આભૂષણ બનાવવા માટે વપરાય છે. ચાલો તો અહીંયા કેટલાક મિશ્ર ધાતુના ઉદાહરણ આપેલા છે શોર્ટ ટ્રીક સાથે, તો જોઈએ. કાર્બન અને લોખંડને મિશ્ર કરતાં સ્ટીલ નામની મિશ્ર ધાતુ મળે છે. કાલે સ્ટીલ એવી રીતે યાદ રાખી શકાય. લોખંડ, નિકલ, ક્રોમિયમને મિશ્ર કરતાં સ્ટેનલેસ સ્ટીલ નામની મિશ્ર ધાતુ મળે, જેને કાટ પણ લાગતો નથી, તો લોકોની સ્ટેનલેસ સ્ટીલ એવી રીતે યાદ રાખવાનું. કોપર એટલે કે તાંબુ અને ઝીંક એને મિશ્ર કરતાં પિત્તળ નામની મિશ્ર ધાતુ મળે, તો એને યાદ રાખવા માટે ઝીંકો પિતાજી અથવા તો પિતાજી કરીને યાદ રાખી શકાય. એમાં જી એટલે કે ઝીંક અને કો એટલે કોપર અને પિતાજીમાં પી એટલે કે પિત્તળ, એવી રીતે યાદ રાખી શકાય. ચાલો હવે જોઈએ કે કોપર એટલે કે તાંબુ અને ટીન એટલે કે કલાઈને મિશ્ર કરતાં બ્રોન્ઝ નામની નવી મિશ્ર ધાતુ મળે છે. તેને યાદ રાખવા માટે બ્રોકોટી તમે યુઝ કરી શકો છો. લેડ એટલે કે સીસુ અને ટીન એટલે કે કલાઈ એને મિશ્ર કરતાં સોલ્ડર નામની જે મિશ્ર ધાતુ મળે તે વાયરોના રેણ કરવા માટે પણ વપરાય છે, તો એને શોર્ટ ટ્રીક છે યાદ રાખવાની સોલ્ડર ટીસુ. ટી એટલે કે ટીન અને સુ એટલે કે સીસુ, એવી રીતે યાદ રાખી શકાય.